દરેક ઘર રસોડાના ખૂણામાં એક ચાની બરણી હોય છે. એ બરણીની જગ્યા નથી બદલાતી, પણ એ બરણીમાંથી બનેલી જે ચા હોય છે તેની દરેક ચુસ્કી સાથે અલગ અલગ વાતો ને યાદો જરૂર બદલાય છે. મારી એવી ઘણી યાદો છે. એક ચા એ કે જે હું મારા પપ્પા મમ્મી સાથે પીઉં, ઝરમર પડતા વરસાદમાં કિશોર કુમારના ગીતો લગાડીને હિંચકે બેસીને. અને એક યાદ એ કે જે હું મારી પત્ની સાથે પીઉં, કે જ્યારે મોડી રાત સુધી મારે કામ કરવાનું હોય તો એ મારા માટે બનાવી આપે. ઘણી વખત એને મોડે સુધી કામ કરવાનું હોય તો હું એના માટે બનાવી આપું. અને ઘણી વખત બંનેનું કામ નથી કરવું, પણ બસ એકબીજાને સાથ આપવો છે, તો બંને જોડે બેસીને બનાવીએ. એક ચા પાછી પેલી એ ખરી કે જે હું મારા મિત્રો સાથે ચાની ટપરી પર બેસીને 5 રૂપિયાનો એક કપ લઈને પીવું, અને 5 રૂપિયાના આવડા કપમાંથી ક્યારે કલાકો નીકળી જાય ખબર નથી પડતી. અને એક ચા પેલી એ ખરી કે જે એકાંતમાં સાથ આપે. આટલો મોટો મોત ભરેલો હોય, એકલતાની સાથી ચા, ઘણી યાદો ઘણી વાતો જોડે લઈને આવતી ચા. આવો તો સાથે બેસીને ચાની વાતોને યાદોને માણીએ. તમારી યાદો, તમારી વાતો, અને હા, અમારી નાનખટાઈ 8 ઓગસ્ટે જોડે બેસીને મજા કરીએ.